કેમ છો? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. આજનો સરસ મજાનો વિડીયો કે ધોરણ 12 ની અંદર મનોવિજ્ઞાન સાયકોલોજીમાંથી પ્રશ્ન પૂછાય છે. અને આ પાઠ આપણા માટે મોસ્ટ આઈએમપી પાઠ છે, જેનું નામ છે બુદ્ધિ. હવે યાદ રાખજો, બુદ્ધિ છે અને અંગ્રેજીમાં આપણે ઇન્ટેલિજન્સ કહીશું, પણ બોર્ડની પરીક્ષામાં આ પાઠ છે એ કેટલો મહત્વનો છે એના વિશે ચર્ચા કરીએ. તો બોર્ડની એક્ઝામ છે એની અંદર આ પાઠનું ભારણ હોય છે વિકલ્પ વિનાની વાત કરું મિત્રો તો 13 માર્ક્સ અને વિકલ્પ સાથે 16 માર્ક્સનું પૂછાય છે. એટલે માત્ર જો તમને આ પાઠ આવડે ને તો 16 ગુણ રોકડા મળી જાય. આ પાઠ તમને આવડે તો 16 માર્ક્સ રોકડા મળી જાય અને 16 માર્ક્સ બેઠા મેળવવા છે તો આ વિડીયો તમારા માટે છે. આજના આ વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને જણાવી દઉં કે તમારે નોટ પેન સાથે લઈને બેસવાનું છે. કેમ સાથે લઈને બેસવાનું છે? એટલા માટે સાથે લઈને બેસવાનું છે કે આમાંથી તમને જે માહિતી હું આપું છું એ માહિતી માસ્ટર રિવિઝનના સ્વરૂપે તમને મળશે અને એને તમારે તમારા નોટબુકમાં છે એ કીવર્ડ છે હાઇલાઇટ કરી લેવાના છે. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આ ચેનલ આપણી હજુ સુધી જો તમે ચેનલમાં મિત્રો નવા છો તો આ ચેનલનો આ વિડીયો છે એને શેર કરવાનો છે. સાથે સાથે આ વિડીયોને લાઈક કરી દેવાની છે અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો આજનો આપણો આ સરસ મજાનો વિડીયો અને સરસ મજાના કોન્સેપ્ટ સાથે આપણે કવર કરીશું. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીશું આજના ધમધમકતા જે ચેપ્ટર છે એની શરૂઆત કરીએ. બુદ્ધિ શું છે? આ બુદ્ધિ, હવે આપણે એવું કહેતા હોઈએ છીએ કે ધોરણ 12 ની અંદર 50 વિદ્યાર્થીઓનો ક્લાસ છે. આ 50 વિદ્યાર્થીઓના ક્લાસમાંથી બધા છોકરા થોડા ઇન્ટેલિજન્સ હશે, હોશિયાર હશે? ના, માત્ર અહીંયાથી માની લો કે મનોવિજ્ઞાન સાયકોલોજી વિષય ભણે છે. સાયકોલોજી, આ સાયકોલોજી વિશે જેને સારો આવડે છે એક વિષય એને હોશિયાર કહીશું ના. એને જે તે વિષયની પારંગતતા ધરાવતો વિદ્યાર્થી કહેવાય. પણ બુદ્ધિ શાના આધારે મપાન થતું હોય છે? તો કે તમારી પાસે કેટલી અક્કલ છે, તમારી પાસે કેટલી અક્કલ છે, તમારી પાસે કેટલું ડહાપણ છે. ડહાપણ આપણે નથી કહેતા તું તો બહુ સરસ ડાયો માણસ છે. આપણે કહીએ કે જેની અક્કલ એની વાણી, જેની વાણી સારી એની અક્કલ સારી. અક્કલ એટલે પણ શું થાય? આવડત. આની જ વાત કરું બુદ્ધિને બીજા શબ્દમાં કહેવું હોય તો આપણે ચાતુર્ય કહી શકીએ. કેટલો ચતુર છે હો આ માણસ, શિયાળ કરતા પણ વધુ ચતુર છે હો. આજે આપણે આ શબ્દો વાપરીએ છીએ અને બુદ્ધિ કહીશું. અક્કલ છે, ડહાપણ છે, ચાતુર્ય છે, આ બધા જે છે સમાનાર્થી શબ્દો છે એ બુદ્ધિના છે. આપણે સમજીએ કે બુદ્ધિની વ્યાખ્યા કોણે કોણે આપી છે. તો સૌ પ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપવાનું કોઈને શ્રેય જાય તો એ ટર્મન છે. આપણી પાસે જે બુદ્ધિની વ્યાખ્યા છે એ બુદ્ધિની વ્યાખ્યાની અંદર આપણે જે ટર્મન દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે એ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે બુદ્ધિ એટલે શું? પરીક્ષામાં પ્રશ્ન શું પૂછાય છે? બુદ્ધિનો અર્થ આપી. બુદ્ધિનો અર્થ જ્યારે પણ પરીક્ષાની અંદર મિત્રો બુદ્ધિનો અર્થ પૂછાય તો શું લખીશું? વ્યાખ્યા. શું લખીશું? વ્યાખ્યા. તો આપણે આની અંદર શું શું કવર કરતા હોય? બુદ્ધિમાં તમે આટલું તૈયાર કરીને જાઓ તો તમારો એક પણ માર્ક્સ ન કપાય. પહેલું છે સ્વરૂપ અને વ્યાખ્યા. એમાં ટર્મનની વ્યાખ્યા હોય, પછી બિનેટની, બિને અને સાયમન. બિને અને સાયમન, જો બુદ્ધિ શબ્દ આપનાર કોણ? બુદ્ધિ શબ્દ આપનાર હતા બિને અને સાયમન. બુદ્ધિ શબ્દ આપવાનો શ્રેય કોનો જાય છે? બિને અને સાયમન નો જાય છે. અને સૌ પ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપનાર મનોવૈજ્ઞાનિક પૂછાય મિત્રો તો એ તમારે કોણ યાદ રાખવાનું છે? તો સૌ પ્રથમ બુદ્ધિની વ્યાખ્યા, આ બુદ્ધિની વ્યાખ્યા આપનાર એક વ્યક્તિનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. સારું, કોમેન્ટમાં જણાવો. ત્યાર પછી બોર્ડની પરીક્ષામાં શું પૂછાય છે? તો બોર્ડની પરીક્ષા માટે ખાસ મહત્વનું ધ્યાનમાં લેવાનું છે. અહીંયા બુદ્ધિના સિદ્ધાંતો બધા જ આવડવા જોઈએ અને સૂત્ર, બુદ્ધિઆંકનું સૂત્ર છે એ સૌથી વધુ વખત પૂછાયું છે. તો કયા કયા સિદ્ધાંતો છે એની મિત્રો ચર્ચા કરું તો સિદ્ધાંતોની અંદર સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત પૂછાય છે, પૂછાય છે, પૂછાય છે. પછી સ્ટનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત એ તૈયાર કરવાનો છે. ગિલફર્ડનો બહુપરમાણુય નમૂનો અથવા ત્રિપરમાણુય નમૂનો તૈયાર કરવાનો છે. પછી ગાર્ડનરનો બહુવિધ પરમાણુય નમૂનો એ તૈયાર કરવાનો છે. અને આપણા માટે આ વખતે પરીક્ષામાં જેપી દાસ હશે. પછી તમને જો અહીંયા મનોદુર્બળતા અને પ્રતિભા સંપન્નનો જે આલેખ જોવા મળે છે મિત્રો, એ આલેખ અને સૂત્ર તમને અહીંયા આપ્યું છે. સૂત્ર એ સરસ મજાનું છે. સૂત્ર શું કહે છે કે બુદ્ધિ છે કેટલી પ્રકારમાં આપણે જોઈએ તો કેટલા પ્રકારમાં, અહીંયા નથી કહેતા કે તારે તો બહુ બુદ્ધિ છે, તું તો બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તો એ બુદ્ધિ કેટલી છે તારામાં? આપણે નથી કહેતા કે તારામાં બહુ બુદ્ધિ છે, આ તો બહુ ઇન્ટેલિજન્ટ છોકરો.
મોનાબાનો છોકરો એટલે તો ડાહ્યો ડાહ્યો ડમરો ડમરો છોકરો. તો ડાહ્યો છોકરો હોય ને એને આપણે કહેતા હતું તો કેવો અક્કલની નાથ વગર તું મસ્ત મજાની તૈયારી કરેલા. આ વખતે તો ભૂરો કે છે હું જ પહેલો નંબર લાવું, આ વખતે ભૂરિન્દ્રી કે છે હું પહેલો નંબર લાવું. જોઈએ કોણ લાવે છે આ બુદ્ધિ નામના ચેપ્ટરમાંથી. તો બુદ્ધિમાંથી હવે કોણે કેટલી બુદ્ધિ છે એ તો આપણે ચેક કરવી પડશે ને. કોણે કેટલી બુદ્ધિ છે એ ચેક કરવી પડે. હવે કોણ હોશિયાર ને કોણ ઠોઠ એ શાના આધારે નક્કી થતું હોય છે કે વિદ્યાર્થીમાં રહેલી બાળકમાં રહેલી બુદ્ધિ ક્ષમતા. બાળકમાં કેટલી બુદ્ધિ ક્ષમતા છે આ બુદ્ધિ ક્ષમતા આપણે ચેક કરવી પડશે. અને આ બુદ્ધિ ક્ષમતાઓ ચેક શાના આધારે થાય તો એને કોઈ સૂત્ર આપવું પડશે. શું આપવું પડશે? સૂત્ર. આ સૂત્રની મદદથી જ આપણે બુદ્ધિ કેટલી છે એ બુદ્ધિ સમજી શકીએ. આપણને એવું થતું હોય કે આપણે જે બુદ્ધિ આપીએ છીએ એ બુદ્ધિ આટલી છે, ના આપણે ક્યાંક તો કરવું પડે ને કે મોનામાં વધારે બુદ્ધિ છે, રોહનમાં વધારે બુદ્ધિ છે. તો આના માટે છે ને ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા. અને મનોવૈજ્ઞાનિકના પ્રયત્નોના આધારે એક વ્યક્તિ આવે છે જેનું નામ છે ટર્મન. અને ટર્મને 1912 ની અંદર યાદ રાખજો, ટર્મને 1912 ની અંદર બુદ્ધિનું સૂત્ર આપ્યું અને એ બુદ્ધિનું સૂત્ર અહીંયા લખેલું છે IQ બરાબર એમ મેન્ટલ એજ ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. એટલે CA એટલે જો MA નો મતલબ થશે મેન્ટલ એજ, મગજની માનસિક વય. MA નો મતલબ થાય માનસિક વય, મગજથી કેટલી ઉંમર ધરાવે છે એની વાત છે. અને CA એટલે શરીરથી કેટલી ઉંમર ધરાવે અને શારીરિક વય કહેવાય ગુણ્યા 100. બિનેટ આવશે, વેક્સલર આવશે, RPM આવશે કે KBC આવશે. આટલું ક્લિયર છે? સમજાય છે કે આ પાઠમાંથી તમારે કેટલું તૈયાર કરવાનું છે? આની બહારનો કોઈ પ્રશ્ન નથી હોતો પરીક્ષામાં. તો આપણે આટલું સમજાયું હોય તો મિત્રો આગળ વધીએ. જો તમને સેશન ગમતું હોય, મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે વાત કરીએ બુદ્ધિનું સ્વરૂપ અને વ્યાખ્યા. જો બુદ્ધિ છે ને એ આમ જોવા જઈએ ને તો સંસ્કૃત ભાષાનો શબ્દ હતો. સંસ્કૃત ભાષાનો શબ્દ હતો બુદ્ધ. અને આ બુદ્ધનો અર્થ થશે મિત્રો સમજવું. સંસ્કૃત ભાષાનો એક સરસ મજાનો શબ્દ હતો જેનો અર્થ થશે સમજવું. અને સમજવા ઉપરથી પડ્યો બુદ્ધિ, બુદ્ધ ઉપરથી. પણ જો લેટિન ભાષાનો એક શબ્દ છે ઇન્ટેલિઝર. લેટિન ભાષાનો એક શબ્દ છે ઇન્ટેલિઝર. અને આ ઇન્ટેલિઝર ઉપરથી જ આપણે કહીએ છીએ ઇન્ટેલિજન્ટ. શું કહીએ છીએ? ઇન્ટેલિજન્ટ કહેતા હોય. આ તો તું તો કેટલો ઇન્ટેલિજન્ટ માણસ છે, તારી તોડે કોઈ જ ન આવે, તારી તોલે કોઈ જ ના આવે. આપણે નથી કહેતા તું તો બહુ સરસ હોશિયાર છોકરો, તારી તોલે કોઈ આવશે નહીં ને આવવાનું નથી. તો આજે આપણી તોલે આવે ન આવે એનો તો કોઈ ફેર નથી પડવાનો. કેમ કે આવવું હોય તો આવશે ને કે કઈ નહીં. પણ આપણે તો જાણકારી મુજબ જોઈએ જોઈએ. તો જાણકારી મુજબ આપણે જે રજૂઆત કરવાના છીએ એ રજૂઆતને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સંસ્કૃત ભાષાનો શબ્દ હતો બુદ્ધિ. અને આ બુદ્ધ નામની ધાતુ છે, યાદ રાખજો સંસ્કૃત શબ્દમાં આ બુદ્ધ નામની ધાતુ છે એના ઉપરથી મળી આવ્યું. આનો મતલબ થાય કે વ્યક્તિને તમે કેટલા હદે સમજો છો એ સમજવું થાય. અને લેટિન ભાષાનો શબ્દ છે ઇન્ટેલિજર, એના ઉપરથી ઉતરી આવ્યો શું છે? ઉતરી આવેલો શબ્દ એટલે ઇન્ટેલિજન્સ. કયો શબ્દ ઉતરી આવ્યો? ઇન્ટેલિજન્સ શબ્દ ઉતરી આવ્યો ઇન્ટેલિજર ઉપર. સમજ શક્તિ, કેટલું સમજ શક્તિ છે. હવે આપણે વાત કરીએ ગુજરાતીના કોઈ એક સાહેબે એક પાઠ ભણાવ્યો હોય, જેમ કે તમે 11માં મિત્રો ભણ્યા હશો, નાવિક વળતા બોલીઓ. નાવિક વળતો બોલીઓ. આ નાવિક વળતો બોલીઓ આ ગુજરાતીનો પાઠ છે. હવે ગુજરાતીનો આ પાઠ ના કહી શકાય. આમ તો આ કાવ્ય છે. કોણે લખેલું છે એ કહી દઉં તમને. તો ભાલણનું આ લખાયેલું કૃત્ય છે. એટલે હવે તમને પૂછે ને નાવિક વળતા બોલીઓ તો તમને બધું જ આવડતું હોય કે નાવિક વળતો બોલીઓ આ કવિતા છે, ભાલણે લખી છે, પણ ભાલણનું વતન પાટણ છે. પછી આમાં નાવિક છે, ભગવાન શ્રી રામચંદ્ર અને ઉદ્દેશીને કઈ કહેતો હોય છે, એના ચરણ સ્પર્શ કરવા માટેની વાતો કઈ છે. આ બધું આપણે ક્યારે મળશે? તો તમે જે આ કાવ્ય છે ને એનો તમે મર્મ સમજો મિત્રો. આ કાવ્યનો શું સમજો? મર્મ સમજો. કે કાવ્યનો મર્મ એટલે સારાંશ સમજી જાઓ. અને સારાંશ સમજો એટલે આ કાવ્ય છે તમને મોઢે આવડી જાય. અને જે કાવ્ય તમને મોઢે આવડે છે ને મિત્રો એને જ આપણે કહીશું બુદ્ધિ. કેટલી સમજ શક્તિ તમારામાં કેટલી છે, આપણામાં સમજ શક્તિ કેટલી છે એની વાત કરી છે. ત્યાર પછી આપણે સ્વરૂપમાં પછી વાત કરીએ તો એનું સ્વરૂપ જોઈ લઈએ. તો વિભિન્ન બોધાત્મક શક્તિઓનો સરવાળો. બુદ્ધિ એટલે શું છે? કે વિવિધ થતા બોધો છે એ અનુકરણના આધારે સરવાળો થાય એને કહીશું આપણે બુદ્ધિ. બુદ્ધિ એક શું છે? અમૃત વિચારધારા છે એવું કહી શકાય. કેમ અમૃત વિચારધારા છે? કે બુદ્ધિને આપણે જોઈ ન શકીએ. કોઈ જોવે કે રાહુલમાં કેટલી બુદ્ધિ છે, મીનાક્ષીમાં કેટલી બુદ્ધિ છે, રમેશમાં કેટલી બુદ્ધિ છે? ના. સમસ્યાનો ઉકેલ, હા તમે કોઈ સમસ્યા તમારી પાસે ઉદ્ભવે છે
એ સમસ્યાનું આપણે નિરાકરણ લાવીએ છીએ અને સમસ્યા ઉકેલ કહી શકાય. પછી ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયા. તમારે બુદ્ધિ ઉપયોગ કરો છો કે આપણે અહીંયા કેમ બુદ્ધિ ભણીએ છીએ? તો આપણે બુદ્ધિ એટલા માટે ભણીએ છીએ કે સાહેબ અમારે તો માત્ર 12માં મનોવિજ્ઞાનમાં પાસ થવું છે. આપણે તો શું કરવું છે? 12મા ધોરણની અંદર મનોવિજ્ઞાનમાં પાસ થવું છે અથવા તો મનોવિજ્ઞાનમાં સારા એવા ગુણ મેળવવા છે. તો આ આપણો ઉદ્દેશ્ય થયો ને, એના આધારે આપણે તૈયારી કરીશું મનોવિજ્ઞાનની. બરાબર છે. એના પછી તો વાતાવરણ સાથે સમાયોજન. કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે અને એને વાતાવરણ સાથે કેટલું આપણે સમાયોજન સાધી શકીએ છીએ, કેટલું અનુકૂલન સાધી શકીએ, એને સમાયોજન કહીશું. હવે બુદ્ધિની કેટલીક અલગ અલગ વ્યાખ્યાઓ છે. એ વ્યાખ્યાઓમાંથી તમારે કોઈ એક વ્યાખ્યા પકડી લેવાની, એ તૈયાર કરવાની. જો એક વ્યાખ્યા પૂછાતી બીને અને સાયમન વાળી અહીંયા આપી છે ને, તમને કહી દઉં પરીક્ષાની અંદર કઈ કઈ વ્યાખ્યા તમે કરીને જવાના, એ આપણે થોડી ચર્ચા કરી લઈએ એટલે અહીંયાથી કામ પૂરું થાય આપણું. આમાંથી આ સ્લાઇડમાંથી જેટલા પ્રશ્નો બને એવા હશે એટલા પ્રશ્નો આપણે જોઈશું. પહેલા જો આ પાઠમાંથી આ જે સ્લાઇડ છે ને, તમને આ જે તમને દેખાય છે લખાણ લખેલું, એમાં આપણે પહેલું લખેલું લખાણ જોઈએ તો એ છે બીને અને સાયમન. એક તમારે શું યાદ રાખવાનું? બીને અને સાયમન. આ બીને અને સાયમનની જે વ્યાખ્યા છે ને, એ મિત્રો તમારે ખાસ તૈયાર કરવાની. અને બીજા નંબરની અંદર ટર્મને આપેલી વ્યાખ્યા પૂછાતી હોય છે. આ બે પરીક્ષાની અંદર પૂછાય છે. જોઈએ શું કીધું છે કે 1904 ની અંદર બીને અને સાયમન આ બંને અલગ અલગ મનોવૈજ્ઞાનિક છે. એમને બંને ભેગા કરી વાતો કરી કે ભાઈ બુદ્ધિ શું કહેશે? તો કે તું મને જે વાત કહે છે ને, એ હું તારી વાત સમજુ છું અને યોગ્ય રીતે નિર્ણય લઈ પછી મારામાં તર્ક શક્તિ વિકસશે, તો આને બુદ્ધિ કહીશું. તો તેમને શું કીધું કે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની, તર્ક કરવાની શક્તિ એને કહીશું બુદ્ધિ. જ્યારે ટર્મને 1916માં શું કીધું કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તેનું બુદ્ધિમાન હોઈ શકે. હવે ધારો કે કોઈ સમસ્યા બને મિત્રો, તો એ સમસ્યામાં તમે વિચારણા તો કરશો ને. હવે જે વિચારણા કરીએ અને એ સમસ્યાનું નિવારણ ઝડપી, જેટલી વિચારણા વધુ સારી એટલું નિવારણ ઝડપથી આવશે. એ જ કહે છે જો કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત વિચારવું શક્તિ ધરાવતી હોય તેટલા જ પ્રમાણમાં બુદ્ધિમાન કહેવાય. વેક્સલર 1939 ની અંદર વ્યાખ્યા આપે શું કહે છે કે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્ર લક્ષી શક્તિ જે હેતુપૂર્ણ કાર્ય કરી શકે અને તાર્કિક રીતે વિચારી પણ શકે, એને બુદ્ધિ કીધું. આપણે યાદ રાખો ન રાખો, બે વ્યાખ્યાઓ મહત્વની છે. આમાંથી બંનેમાંથી તમે એકાદી પરીક્ષામાં લખશો. ત્યાર પછી ગાર્ડનરે 1986 ની અંદર એક બુદ્ધિ આપી કે એક કે વધારે, એક અથવા તેનાથી વધારે સાંસ્કૃતિક સંસ્કૃતિની પરિવેશમાં મહત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાનું કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ એને કહીશું બુદ્ધિ. હવે આપણે થોડાક આગળ વધીએ. આમાંથી તમારે શું યાદ રાખવાનું? બીને સાયમન વાળી વ્યાખ્યા અને ટર્મન વાળી. ત્યાર પછી આપણે મિત્રો આગળ વધીએ. હવે જો આપણા અહીંયા જોઈએ તો કે આ બધા છે ને માત્ર ઉપરથી તમને કહી દઈશ, બાકી તમે ડિટેલ બુકમાંથી કરી લેજો. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. હવે આ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. સ્પીયરમેને શું કર્યું? સ્પીયરમેને વ્યક્તિઓનો અભ્યાસ કર્યો મિત્રો. વ્યક્તિઓનો શું કર્યો? અભ્યાસ કર્યો. અને આ અભ્યાસ કરતા કરતા એને જાણવા મળ્યું કે કોઈ પણ વ્યક્તિને મગજ સમજવું છે, એ કેટલું માનસિક રીતે બીમાર છે, વિચારે છે, તેમાં કેટલું વર્તનમાં પરિવર્તન આવે છે. તો આને બે ફેક્ટરમાં વિભાજિત કર્યું. એકને કીધું જી ફેક્ટર. જી ફેક્ટર એટલે આને કહું છું જનરલ ફેક્ટર, એટલે કે સામાન્ય માણસ પાસે હોય. અને બીજા નંબરમાં એક એમને મનુષ્યને કીધા એસ ફેક્ટર, એટલે સ્પેશિયલ ફેક્ટર વાળા વ્યક્તિઓ. એટલે કે આની અંદર કીધું કે આમાં જે બૌદ્ધત્વ, બુદ્ધિમત્તા, વિશિષ્ટ માણસો છે અને આમાં કેવું સામાન્ય માણસ છે. હવે જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટરની વાત કરી. અને જનરલ ફેક્ટરમાં શું હશે? તો કે આ જન્મદત્ત ક્ષમતા ધરાવે છે, સાર્વત્રિક છે, જીવનની સફળતા માટે જરૂરી છે. અને આની જે બધી ક્ષમતાઓ છે ને, એ બધી ક્ષમતાઓનો આ શું કરશે? અહીંયા જી ફેક્ટર ઉપયોગ કરશે. મતલબ વગર વિચારે કામ કરશે એવું કહે છે. વગર વિચારે કામ કરે એ જી ફેક્ટરમાં આવશે. એસ ફેક્ટરની વાત કરું મિત્રો તો કે જે સંપાદિત હોય છે, જે વિશિષ્ટ માણસોમાં હોય, કે વાતાવરણમાંથી પ્રાપ્ત થાય, અનુભવો દ્વારા પ્રાપ્ત થાય અને તે વિવિધ ક્ષમતાઓમાં આમાં શું બધી જગ્યા ઉપયોગ કરે. પણ આને જ્યારે વિશિષ્ટ માણસોને જ્યારે ક્ષમતાની જરૂર પડે તો જ આનો ઉપયોગ કરે, બાકી ઉપયોગ કરશે નહીં. બાકી શું કરશે? આ પોતાના વિચારો અથવા તો વાણીથી જ લોકોને પ્રભાવિત કરશે, ક્ષમતાનો ઉપયોગ કરશે. વ્યવહારિક બુદ્ધિ બરાબર સંદર્ભગત બુદ્ધિ. હવે આપણે જોઈએ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. સ્ટર્નબર્ગનો ત્રિપુટીના સિદ્ધાંતમાં 3 યાદ રાખવાનું: સંદર્ભગત બુદ્ધિ,
અનુભવજન્ય બુદ્ધિ અને ઘટકીય. આ તમે જે આપણે જે પ્રમાણ આપ્યું છે ને જે તમને ત્રિકોણ દેખાય એમાં ઘટકીય બુદ્ધિની વાત કરો. પછી સંદર્ભગત બુદ્ધિ અને અનુભવી. આમાં કયા કયા મુદ્દાઓ તમારે યાદ રાખવાના? અહીંયા મુદ્દાઓ જ લખ્યા છે, ડિટેલ તમારી બુકમાં આપેલી છે. પહેલી આપણે વાત કરીએ ઘટકીય બુદ્ધિ. ઘટકીય બુદ્ધિની અંદર શું હોય? અમૃત વિચારો અને વિશ્લેષણાત્મક વિચારોનો સમૂહ, એને કહેવાશે ઘટકીય બુદ્ધિ. પછી અનુભવીયજન્ય બુદ્ધિ કેવું? કે નવા નવા વિચારો આવતા હોય, કંઈક નવું સર્જવાની શક્તિમાં વિકાસ થતો હોય, કંઈક નવી બનાવટની આવડત આવતી હોય, તેને અનુભવીયજન્ય બુદ્ધિ કહેવાય. સંદર્ભગત બુદ્ધિ એટલે શું? કે વ્યવહારિક જીવનમાં વાતાવરણ સાથે જે સમાયોજન સાધી શકે એને આપણે કહીશું સ્ટર્નબર્ગની ત્રીજો સંદર્ભગત બુદ્ધિ. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો અહીંયા હવે સ્ટર્નબર્ગનો જે ત્રિપરમાણુય નિયમ હતો, જેપી દાસનો હવે ત્રિપરમાણુય ગિલ્ફ જેપી ગિલ્ફ. તો હવે આપણે મિત્રો સમજીએ ત્રિપરિણાત્મક સિદ્ધાંત એ કોણે આપ્યો છે? 3D થિયરી ગિલ્ફર્ડે આપી છે. ક્રિયાની એમણે 5 તબક્કાઓ જન્મ્યા કે 5 વસ્તુ હોય અને નિપજ હોય. એમનો ઘટકોનો ટોટલ સરવાળો અને ગુણાકાર કરો તો કેટલો થવો જોઈએ? તો કે 150 ઘટકો છે. હવે આપણે વાત કરીશું મિત્રો ગિલ્ફર્ડનો ત્રિપરિમાણ સિદ્ધાંત. આટલું આવડે એટલે કામ પૂરું. ક્રિયા કોને કહીશું? તો આપણે અહીંયા જોઈએ તો ક્રિયાના કેટલા છે? 5 ઘટકો, વસ્તુના 5 ઘટકો અને નિપજોના 6 ઘટકો. આમ ટોટલ મળીને 150 ઘટકોનો સમાવેશ થાય છે. જોઈએ અહીંયા જે તમને જોવા મળે કોન્ટેન્ટ, વસ્તુ કેટલી હોય? દ્રશ્ય હોય, શ્રાવ્ય હોય, પ્રતિક્રિયાત્મક હોય, શબ્દાર્થ અને વાર્તનિક હોય. ત્યાર પછી આ નિપજના 6 ઘટકો કયા છે? એકમો છે, શ્રાવ્ય છે, પ્રતિક્રિયાત્મક છે, સ્મૃતિ છે અને સૂચિતાર્થ છે. ત્યાર પછી ક્રિયા કઈ રીતે થાય? તો કે પેલા બોધ થાય, વિકેન્દ્રિત ચિંતન છે, કેન્દ્રિત ચિંતન, સ્મૃતિ, મૂલ્યાંકન વગેરે. હવે મિત્રો વાત કરીએ નિપજની અંદર કોણ સમાવેશ થશે? કે એકમો છે, વર્ગો, વિભાગો છે, સંબંધો છે, તંત્રો છે, રૂપાંતરણ, સૂચિતાર્થ. આ બધું છે એ. આના સિવાય હું તમને માત્ર કહું છું કે આ પાઠ આપણે બેઝિક ભણીએ છીએ. આના પછી આપણે જે જેપી દાસનો આ 3D નમૂનો છે એની ડિટેલમાં વિડીયો લાવીશું પરીક્ષા માટે. હવે એના પછી તમે આગળ જે અભ્યાસ કરવાનો છો એ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, એને કહેવાય હાર્વર્ડ ગાર્ડનરે આપેલો. ક્યારે આપ્યો હતો? 1983માં. જોઈએ તેમણે ઘટકીય બુદ્ધિને કેટલા 8 પ્રકારમાં વિભાજિત કરેલી છે. કયા 8 પ્રકાર છે? તો પહેલા ભાષાકીય બુદ્ધિ, ત્યાર પછી નૈસર્ગિક બુદ્ધિની વાત કરો, સંગીતાત્મક બુદ્ધિની વાત કરો, આરંગત બુદ્ધિની વાત કરો, આંતરવૈયક્તિક બુદ્ધિની વાત કરીએ, દૈહિક અથવા શરીરલક્ષી બુદ્ધિની વાત કરવામાં આવે, અવકાશી બુદ્ધિની વાત કરવામાં આવે, તાર્કિક અને ગાણિતિક બુદ્ધિની વાત કરવામાં આવે. તો આ જે 8 પ્રકારો છે એને કહેવાશે બહુવિધનો ગાર્ડનરનો સિદ્ધાંત. એને જે આપણી બુદ્ધિ છે ને એને અલગ અલગ પાસાઓમાં વિભાજિત કરી. ભાષાના આધારે શીખવા મળતી બુદ્ધિ એટલે ભાષાકીય બુદ્ધિ. જેની ગણન ક્ષમતા હારી હોય, તાર્કિક ક્ષમતા હારી હોય એને તાર્કિક બુદ્ધિ કીધી છે. અવકાશી બુદ્ધિ એટલે કે બે વસ્તુને સમજવાનો જે અમુક બચેલો સમયગાળો છે એને અવકાશીય બુદ્ધિ કીધી. શરીર લગતી જે તમામ બાબતોનો અભ્યાસ કરવા માટેની જે બુદ્ધિ લાગે એને દૈહિક બુદ્ધિ કીધી. આંતરવ્યક્તિક એટલે વ્યક્તિની અંદરમાં રહેલી જે ખૂબીઓ છે ને એ ચકાસતી બુદ્ધિ એટલે આંતરવ્યક્તિ. આંતર્ગત એટલે અંદરો અંદર જે થાય બુદ્ધિની. પછી સંગીત, કોઈ મ્યુઝિશિયન છે, કોઈ કલાકાર છે અને એ કલાકારની કલા કારીગરી તમને ગમે છે તો એને કહીશું સંગીતાત્મક બુદ્ધિ. અને છેલ્લું છે નૈસર્ગિક એટલે વાતાવરણ સાથેની બુદ્ધિ. ચલો હવે જેપી દાસનો પાસનો સિદ્ધાંત ફટાફટ જોઈએ. જેપી દાસના પાસના સિદ્ધાંતમાં આપણને જો પાસનું પૂરું નામ આવડી જાય મિત્રો, આ પાસ, પી મતલબ પ્લાનિંગ થાય, એ મતલબ થાય ધ્યાન ઉત્તેજના, અટેન્શન એરસોલ, અને પછી થાય સમકાલીન પ્રક્રિયા અને છેલ્લે ક્રમબદ્ધ પ્રક્રિયા છે. પહેલા જોઈએ તો પ્લાનિંગ એટલે શું? કે કોઈ સમસ્યા ઉદ્ભવે છે અને એ સમસ્યાનો ઉકેલ આપણે કેવી રીતે મેળવવો છે એનો આપણે શું કરતા હોય છે? નિર્ણય કરતા હોઈએ છીએ. એટલે મગજના અગ્રખંડ આના માટે જવાબદાર છે. ધ્યાન ઉત્તેજના શું છે? કે બોધાત્મક પ્રક્રિયામાં ધ્યાન આપવું એટલે કે જે પ્રતિક્રિયા આપણે કરીશું બોધાત્મક પ્રક્રિયામાં ધ્યાન આપવાની ક્ષમતા ક્યાં જોવા મળશે? તો મગજના થેલેમસ અને મગજના સ્કંધમાં આ ભાગ જોવા મળશે. ત્યાર પછી સમકાલીન પ્રક્રિયા એટલે કે શું? જુદા જુદા ઉદ્દીપકોને એકી સાથે સાંકળીને આલેખન કરવાની ક્ષમતા કે જેને આપણે સમકાલીન પ્રક્રિયા મધ્યખંડ અને પશ્ચખંડ બંનેમાં હશે.
અને છેલ્લે વાત કરીએ કે ઉદ્દીપકને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતા હોય એ ક્ષમતાને આપણે ક્રમબદ્ધ પ્રક્રિયા કહીશું. અગ્રખંડ અને નિમ્નખંડની અંદર આ મહત્વની જવાબદારી હોય છે. એમસીક્યુ ની વાત કરીએ તો બોર્ડની અંદર પાસ થવું હોય તો પાસનો સિદ્ધાંત આપણા માટે જરૂરી છે. તો પછી મગજના ભાગો જરૂરી છે. 1 માર્ક્સની અંદર વારંવાર પૂછાતા હોય છે. એના પછી આપણે આગળ વાત કરીએ. પછી જે અહીંયા સરસ મજાનો ટોપિક છે એ છે બુદ્ધિનું માપન. તો આ બુદ્ધિનું માપન માટે સૌ પ્રથમ 1912 ની અંદર એક વ્યક્તિ આવે છે કે જેનું નામ છે વિલિયમ સ્ટર્ન. અને આ વિલિયમ સ્ટર્ને બુદ્ધિની સૌ પ્રથમ વ્યાખ્યા આપી કે કોઈ માણસ ગાંડો છે, ઘેલો છે, હોશિયાર છે કે મગજ વગરનો છે, એનું માહિતી ક્યાંથી મળશે? બુદ્ધિ ઉપલબ્ધિ. તેણે હાસિલ કરેલી ઉપલબ્ધિઓમાંથી. હવે બુદ્ધિ ઉપલબ્ધિ એને કહ્યું છે આઈક્યુ ઇન્ટેલિજન્સ ટેસ્ટ ઉપરથી ખબર પડશે. તો આના માટે મેન્ટલ એજ MA કહેવાય અને ક્રોનોલોજીકલ એજ એટલે CA એટલે કે માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. આ સૂત્ર IMP છે, તૈયાર કરી લેવાનું છે કે બુદ્ધિ બરાબર બુદ્ધિ આંક, બુદ્ધિ ઉપલબ્ધિને બીજા શબ્દમાં કહેવું હોય તો બુદ્ધિ આંક બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. ધારો કે અહીંયા ઉદાહરણ છે, જો ધારો કે બાળકની શારીરિક ઉંમર 7 વર્ષ છે, 7 વર્ષ અને 6 માસ છે, એટલે કે 90 માસની છે. પણ બાળકની જે માનસિક વય છે એ 108 માસ જેટલી છે. તો આનો બુદ્ધિ આંક આપણે શોધવો છે. તો ચલો અહીંયા મૂકીશું આપણે શારીરિક વય કેટલી છે? 90 માસ અને બાળકની માનસિક વય 108 છે. તો અહીંયાથી 9 9 જતા રહેશે. 12 નવા 108 થાય એટલે 12 દાન કેટલા થશે? 120. તો જે આ 120 છે એ બુદ્ધિ ક્ષમતા આધારિત રજૂ થાય કે આટલી બુદ્ધિ ક્ષમતા એનામાં રહેલી છે. તો બુદ્ધિ આંકનું સૂત્ર આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોણે આપ્યું? વિલિયમ સ્ટર્ને. ક્યારે આપ્યું એ જોઈ લીધું. ત્યાર પછી મુખ્ય બુદ્ધિ કસોટીઓમાંથી કઈ કઈ કસોટીઓ વારંવાર પૂછાતી હોય છે એની તમારે આપણે થોડીક ધ્યાન લઈએ ને પછી એને ડિટેલમાં બીજા લેક્ચરમાં સમજીશું. પહેલા સમજીશું કે સ્ટેનફોર્ડ બિનેની બુદ્ધિ કસોટી છે. ટર્મ દ્વારા સુધારો વધારો કરી પછી આ વ્યાખ્યાની બુદ્ધિ કસોટી પૂછાય છે. કોફમેન તો ઠીક છે, ચલો કોફમેનમાં આજે KIAT નું પૂરું નામ છે, પછી KABC નું પૂરું નામ એ યાદ રાખવાનું છે. પણ જે રેવનની બુદ્ધિ કસોટી છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આપણે આગળ વધીએ. રેવન પછી થોડા. હવે જો બુદ્ધિ આંકનું વિતરણ, પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાયો હતો કે બુદ્ધિ આંકનો જે આલેખ છે મિત્રો, આ બુદ્ધિ આંકના આલેખનો આકાર કેવો છે? બુદ્ધિ આંકનો જે આ આલેખ છે, આ આલેખ અને આલેખનો આકાર કેવો છે? આવો પ્રશ્ન પૂછાયો હતો. તો યાદ રાખજો મિત્રો, આનો આકાર છે ને એ ઘંટા આકાર છે. કેવો છે? ઘંટાકાર. ઘંટાકાર આકારે આપણે જોવા મળશે. તો હવે બુદ્ધિ વિશે જો સામાન્ય માણસની બુદ્ધિ છે ને 90 થી 109 ની વચ્ચે હોય, એટલે તમારી અને મારી બુદ્ધિ કેટલી છે? 90 થી 109 ની વચ્ચે. એને આપણે સરેરાશ બુદ્ધિ કહીશું. 50% વિશ્વમાં રહેલા 50% વ્યક્તિઓ છે આમાં આવશે. 130 થી જે વ્યક્તિનો બુદ્ધિઆંક 130 થી વચ્ચે વધારે છે તો એને પ્રતિભા સંપન્ન વ્યક્તિ કહેવાય અથવા પ્રતિભાશાળી વ્યક્તિ કહીશું. પ્રતિભાશાળી વ્યક્તિ કે આ છે વિશ્વના 2.2% લોકો આવે છે આમાં. પછી 70 થી 90 બુદ્ધિઆંક હોય, જે વ્યક્તિનો અહીંયા 70 થી નીચે બુદ્ધિઆંક રહેલો છે એ વ્યક્તિઓને આપણે કહીશું માનસિક રીતે પડકારરૂપ બુદ્ધિ. 90 થી 109 ની વચ્ચે જેનો બુદ્ધિઆંક આવે એ સામાન્ય વ્યક્તિ. 130 કરતા વધારે બુદ્ધિઆંક હોય અને પ્રતિભાશાળી અથવા પ્રતિભા સંપન્ન વ્યક્તિ કહીશું. હવે પ્રતિભા સંપન્નતા એટલે શું? તો કે જે વ્યક્તિનો બુદ્ધિઆંક મિત્રો 130 કરતા વધારે છે, 130 કરતા કેવો છે? વધારે છે, એ વ્યક્તિને પ્રતિભા સંપન્ન કહેવાય. હવે જો પ્રતિભા સંપન્નને પાછું 3 ભાગમાં ડિવાઇડેશન કર્યા છે. કોને? જોસેફ રેન્ગ્યુલ. જોસેફ રેન્ગ્યુલ એવું સૂચવે છે કે પ્રતિભા સંપન્નતા એ 3 ઘટકોની આંતરક્રિયા પર આધારિત છે. એ 3 ઘટકો કયા કયા છે? તો પહેલું તો એનામાં કેટલી સર્જન કરવાની શક્તિ છે, તે કેટલું સર્જન કરી શકે છે. ત્યાર પછી તેને સર્જન કરવા માટે કેટલી પ્રેરણા મળે છે અને છેલ્લે એની બુદ્ધિ ચેક થાય. તો આ ત્રણેયનો સમન્વય થાય. બુદ્ધિ, સર્જન અને પ્રેરણા આ ત્રણેય એકબીજા સાથે ભળે ત્યારે આપણને પ્રતિભા સંપન્નતા મળે છે. એટલે કે આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ અથવા વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિનો સમાવેશ આમાં થશે. હવે આ છે આપણા માટે બહુ ખાસ જોવાલાયક છે. તો આની અંદર આપણે જોઈએ કે કાર્યનો પ્રકાર, પછી હળવી કક્ષા, મધ્યમ કક્ષા, તીવ્ર કક્ષા અને અતિ તીવ્ર કક્ષા. સ્વયં સહાયક કૌશલ્યોની અંદર વાત કરીએ તો કે જાતે ખાય, કપડાં પહેરે, એ બધું કેવું? હળવી કક્ષા છે. ત્યાર પછી જાતે ખાવા પહેરવામાં મુશ્કેલી અથવા તો તણાવ અનુભવે, મધ્યમ કક્ષા છે. તીવ્ર કક્ષાની અંદર
ગણ્યા ગાંઠ્યા કૌશલ્યો પર મર્યાદિત હોય એ બાબત, અને આ બધા કૌશલ્યો જોવા મળતા નથી. પછી વાણી પ્રત્યાયનની અંદર વાત કરું કે સંદેશની આપ-લે કરી શકે એવા હોય. ભાષાનું જ્ઞાન ઠીક છે, બોલવામાં મુશ્કેલી. મર્યાદિત પ્રમાણમાં જે હું જેવો હુંકાર આપે તે વાણીમાં અભિવ્યક્ત નથી. પછી વિદ્યાકીય બુદ્ધિ શું છે કે ધોરણ 3 થી 6 સુધી ભણી શકે, 1 થી 2 સુધી ભણી શકે. તીવ્ર કક્ષાની અંદર વિદ્યાકીય કૌશલ્યનો અભાવ અને શક્ય નથી. છેલ્લે આપણે જોઈએ વ્યવસાય, નોકરી મેળવવી અને ટકાવી શકે એને કેવું છે અવળી કક્ષા, અને સામાન્ય રીતે નોકરી કરતો નથી મધ્યમ કક્ષા, નોકરી શક્ય નથી એ તીવ્ર કક્ષા, અને અતિ તીવ્ર શું છે અવળી. તો આ હતો મિત્રો આજનો આ સરસ મજાનો બુદ્ધિ વિશેનો વિડીયો કે જેની અંદર આપણે તમામ બાબતોને આવરી લીધી છે. એટલે અહીંયાથી તમને જો એવી લાગે કે આ ખરેખર વિડીયો આપણા માટે ઉપયોગી છે તો વિડીયોને શું કરવાનું છે મિત્રો, લાઈક કરવાનો છે, મિત્રો વર્તુળમાં શેર કરવાની છે, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાની છે. સાથે સાથે યાદ રાખજો આપણે આવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોતા હોઈશું. નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આ જે 5 સિદ્ધાંતો છે પરીક્ષાની અંદર પૂછાતા આ 5 સિદ્ધાંતોની ડિટેલ સાથે ચર્ચા કરીશું. એટલે આ ચેનલને અત્યારથી સબસ્ક્રાઇબ કરી લો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.